કે જેથી મારો બાપ ડેલીએ બેહતો અને જેમ કોઈ મહેમાન આવે ને રામકારા કરતા ને, આ રામકારો નક્કી મારી ડેલીનો છે, બીજો કોઈ ના નક્કી મારો ભાઈ હોવો જોઈએ. તાહેલ ભરીને હું તો ગાલું ઉતાવળી, મારે હરખન માય રે યા મારે ઘેર મહેમાન આયા. એ હરખમાં હેલ ભરી હું હાલું ઉતાવળી, અહીંયા મારે હરખના માયજો મારે ઘેર મહેમાન આવ્યા. એ સાહેબ 20 વર્ષે ભાઈને જોયો ને હરખમાં ઘરે વગે જો મર્યાદા છે, ભાઈને મળાણું નથી અહીંયા. અને હરખ એટલો બધો હતો કે સાહેબ હેલ હોતી ઓરડામાં વહી ગઈ અને એની હાહુને કીધું, બાઈજી ફોઈ શેનો હરખ છે બહુ? મારો ભાઈ મને મળવા આજ તેડવા આવ્યો લાગે. શબ્દની મારામારી છે, પકડજો વાત. મને લાગે મારો ભાઈ મને તેડવા આવ્યો છે આજ. 20 વર્ષે ભાઈ તેડવા આવ્યો, એ બેન બોલી કેમ એકી છે? તમારો ભાઈ તેડવા આવ્યો એમ? ભાઈઓ બધાના તેડવા આવતા હોય, એમાં એટલું બધું હરખ પદુડું ન થવાય. પેલા હેલ તમે મૂકી ગયો પાણી યારે, પછી મારે યારે વાત કરો. એટલું હાહુ બોલ્યા. હરખનો ઉભરો આવ્યો તો દીકરીએ બેહાડી દીધો કાળજામાં. ઓહો! એટલામાં દીકરી સમજી ગઈ કે આ મને જવા નહીં દે. ટૂંકી વાત, ભાઈ આવ્યો, દિલ્હીમાં બેઠો છે, જમાડ્યો, ઓરડામાં બેનને મળવા ગયો. બેન ભાઈ ભેટ્યા છે. બેન મારા લગ્ન છે. ઓ જેથી પરણી લાવી તેથી ઘોડિયામાં હિચકતો હતો, આજ ઘોડે ચડીને આવ્યો છે, વેલડું લઈને તેડવા આવ્યો છે અને એમાં એના પાછા લગ્ન છે. સાહેબ આ વાત બધી ભેગી થઈ બેનનો હરખ કેમ હશે? મારા લગ્ન છે બેન. અને બા ને બાપુજી બે કીધું બેન ને તું તેડવા જા, એટલે હું તને તેડવા આવ્યો બેન, તું જચાર થઈ જા. ખમા મારા વીર, તને કરોડ દિવાળીઓ, પણ તને ખબર નહીં હોય, બા ને બાપુજીને ખબર નહીં હોય મારા દેરના લગ્ન છે અને હું ઘરમાં મોટી છું, વ્યવહાર મારી પાસે છે, હું આ બધું મૂકીને કેમ આવું? મારથી નહીં અવાય. આ ખાનદાન બાપની દીકરીના લક્ષણો. હાલો પૂછી લઉં. નહીં, વાતાવરણ દીકરી ઓળખી ગઈ છે. મારા ભાઈને મારે શું કામ દુખી કરવો જોઈએ? એને હું સમજાવી દઉં. ખમા ભાઈ, માને બાપુજીને મારી યાદી આપજે. અમારા લગ્ન પતશે ને પછી હું આટો આવી જાય. હા બેન, શું આ દેશના સાહેબ વાતું છે? કાંઈ વાંધો નહીં બેન, ના આવી તો પણ બા બાપુ જેવું પૂછતા થા કે બેન ને એ તો પૂછતો આવજે સુખ છે દુઃખ છે. બોલ બેન. સાહેબ દીકરીને બોલવું નહોતું, પણ આજ બાપના ઘરનો એક હોંકારો બોલાવતો હોય તેથી માથે હાથ મૂકીને મારા દેશની દીકરી બોલી, રહી જાવ વીરા, આજુ કેરી રાત, એ રહી જાવ વીરા, આજુ કેરી રાત. એક રાત રોકાય ભાઈ. કેમ? ઓલો દિવસ રે એ આથમશે, દુખડા મૂગશે. ઓલો દી આથમ છે ને, તમારી માથે દુઃખના ડુગરા તૂટશે. કેમ? એ તો પરદેશમાં કમાવા ગયા છે, અહીંયા નથી. પણ આજે આવી જાય છે, આજે કદાચ આવશે.